નમસ્કાર. ફૂલછાપ ડિજિટોરિયલમાં ફરી સ્વાગત. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. આજે વાત કરશું આર્થિક અપરાધના આધુનિક ચહેરાની. જ્યારથી અર્થવ્યવસ્થા અને આર્થિક વ્યવહારો વિશ્વમાં શરૂ થયા ત્યાર પછીના થોડા સમયે આ આર્થિક વ્યવહારોમાં ગોટાળા અથવા તો છેતરપિંડી અથવા તો જેને આપણે ગુના કહીએ એ પ્રવૃત્તિ શરૂ થઈ જશે. પણ આ આર્થિક ગુનાનો એક આધુનિક ચહેરો છે સાયબર ફ્રોડ, અને વિશ્વ સ્તરે આ દૂષણ વ્યાપી રહ્યું છે. વાત એ છે કે અગાઉ એવું બનતું કે છેતરપિંડી બેંકમાં જ થતી અથવા તો હિસાબોમાં થતી અથવા તો આર્થિક લેવડ દેવડ જો કોઈ મોટા સ્તરે થતી ત્યાં જ આર્થિક છેતરપિંડી અથવા તો આર્થિક ગોટાળા થતા. હવે સાવ નાના ગામડામાં વસતા વ્યક્તિ સાથે પણ છેતરપિંડી થઈ શકે છે. બેંકમાં ન જાય તે વ્યક્તિ સાથે પણ છેતરપિંડી થઈ શકે છે, કારણ કે આપણી બેંક, આપણા આર્થિક વ્યવહારો એવું મોટા ભાગનું આપણા મોબાઈલમાં કે આપણી બીજી ડિવાઇસમાં હવે સ્થિર છે. અને સ્થિર છે એટલે જ આપણા રોકાણોનું ભાવિ અસ્થિર છે, આપણી બચતનું ભાવિ ડામાડોળ છે. ના, આ નકારાત્મક વાત નથી, પણ વાસ્તવદર્શી અને વાસ્તવિકતાની નજીકની વાત છે. સાયબર ફ્રોડનું પ્રમાણ બહુ વધ્યું છે અને ગુજરાતના નાના નાના ગામડામાં લોકો ડિજિટલ એરેસ્ટ થાય છે. ખાતામાંથી પૈસા ઉપડી જાય આવું બને છે અને પછી ખબર પડે કે ઓહો, આપણા ખાતામાં લાખ, 2 લાખ, 10 લાખ રૂપિયા હતા અને એ એમને જ કોઈ ઉપાડી ગયું. અને આ કેવી રીતે થાય છે? બહુ જ મોટું નેટવર્ક છે, બહુ જ મોટી આ લોકોની વ્યવસ્થા છે, અને તેની સામે આપણી જેને ડિજિટલ લિટરસી કહેવાય, એટલે કે મોબાઈલ અને અન્ય સાધનો, અન્ય ઉપકરણોના ઉપયોગની વિવેક બુદ્ધિ કહેવાય અને એના માટેની સતર્કતા, જાગૃતિ કહેવાય, એ ટૂંકી પડી રહી છે. સાયબર ફ્રોડ વ્યક્તિને નુકસાન કરે છે, દેશના અર્થતંત્રને પણ નુકસાન કરે છે. ગુજરાતમાં છેલ્લા લગભગ 10 દિવસમાં, આ તો 4-5 દિવસ પહેલાની સંખ્યા છે, અને છેલ્લા 10 દિવસમાં એવું બન્યું હતું કે એક જ અઠવાડિયામાં સાયબર ક્રાઇમ અથવા તો સાયબર ફ્રોડની 365 ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ પાસે પહોંચી હતી અને પોલીસે 215 આરોપીની ધરપકડ કરી લીધી છે. ગુજરાત પોલીસ અત્યારે આના માટે વિશેષ ઓપરેશન, વિશેષ આખી કાર્યવાહી ચલાવી રહી છે. તે એના માટે અભિનંદનને પાત્ર છે. પણ જે પ્રમાણમાં આ ગુનાઓ વધી રહ્યા છે, એનો વ્યાપ વધી રહ્યો છે, તેની સામે પોલીસ કંઈ પણ કરે તો પણ એ પરિસ્થિતિ તરત નિયંત્રણમાં આવે એવું લાગતું નથી. અને એટલી બધી હદે આપણને દરરોજ સાંજે કોઈ બોટાદમાંથી, ક્યાંક ગોંડલમાંથી, ક્યાંક વીરપુરમાંથી આવા સમાચાર સાંભળે છે કે આ સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમ થયો છે. મિત્રો, રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકારે પણ આના પોર્ટલ ચલાવ્યા છે. આની જાગૃતિ માટે ખૂબ મોટા કેમ્પેઇન ચાલે છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં સાયબર ક્રાઇમને, સાયબર ફ્રોડને તરાશવા માટે, એને નિયંત્રિત કરવા માટે અને જો ફરિયાદ થઈ હોય તો એ ફરિયાદનો ઉકેલ લાવવા માટે, એટલે કે ગયેલા નાણાં એના મૂળ માલિકને પરત અપાવવા માટે થઈને આખી વિશિષ્ટ લેબોરેટરી ઊભી કરવામાં આવી છે. એનું સંચાલન થઈ રહ્યું છે અને આવું મોટા શહેરોમાં અથવા તો જિલ્લા સ્તરે ગુજરાત પોલીસે ઘણું બધું કર્યું છે. અત્યારે પણ જેમ અગાઉ કહ્યું એમ કે એક વિશેષ કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ એના માટે લોકોને પણ સતર્ક કરી રહી છે. આ સાયબર ફ્રોડને કારણે આપણને કેન્દ્ર સરકાર, ભારત સરકારનું જે ગૃહ મંત્રાલય છે એના દ્વારા સ્થાપિત નોડલ એજન્સી છે, અને એના અહેવાલ અનુસાર 2025ના પ્રથમ માસમાં સાયબર ક્રાઇમને લીધે ભારતને પ્રતિમાસ સરેરાશ 1,000 કરોડનું નુકસાન થયું છે. 2025માં
સંભવિત વાર્ષિક નુકસાન 1.2 લાખ કરોડથી વધારે હોઈ શકે, જે ભારતના કુલ જીડીપીના 0.7% છે. વિચાર કરો કે આ કેવડું મોટું નુકસાન આપણા અર્થતંત્રને થઈ રહ્યું છે. થાય છે એવું કે સામાન્ય માણસ પોતાનો મોબાઈલ ખોલે, એમાં વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે જે કંઈ પણ એ સોશિયલ મીડિયા જેને આપણે કહીએ છીએ, એનો હેતુ કાં તો પોતે કંઈક કર્યું છે પોસ્ટ કરવાનો હોય, કાં તો કોઈ રીલ જોવાનો હોય, કાં તો પોતે રીલ અપલોડ કરવાનો હોય. આવું માત્ર હવે નવી પેઢી જ કરે છે એવું નથી. સમાજનો બહોળો વર્ગ આ પ્રવૃત્તિમાં છે અને એને કોઈ એક લિંક આવે અને લિંકમાં ક્લિક કરે અને એના બેંક સહિતનો બધો જ ડેટા કોઈ એક હેકર છે, કોઈ એક આવો સાયબર ફ્રોડ કરનારો કોઈ વર્ગ છે, કોઈ એક ટોળી છે, એ લઈ લે અને પછી બેંકમાંથી એ પૈસા ઉપડી જાય. આપણે ત્યાં ઘણીવાર એવું આપણે સાંભળીએ છીએ, એવું બને છે કે કોઈ કોલ આવે કે હું સીબીઆઈ માંથી બોલું છું, હું મુંબઈના પોલીસ સ્ટેશનમાંથી બોલું છું અને તમારા નામે આ એક ફેક એકાઉન્ટ થયું છે અને એમાંથી આવા ફોટોગ્રાફ્સ વાયરલ થયા છે, આવા મેસેજીસ થયા છે અને તમે તમારો ફોન નંબર આપો અને સામાન્ય માણસ ડરી જાય. વિડીયો કોલ આવે અને સામાન્ય માણસ ડરી જાય અને આપણે બધી એની ડિટેલ આપી દઈએ, આપણું આધાર કાર્ડથી માંડીને બધું, અને પછી આપણા ખાતામાંથી નાણાં ઉપડી જાય છે. આવા અનેક કિસ્સાઓ બને છે. સાયબર ક્રાઇમ માટે આપણી સ્વજાગૃતિ અને શક્ય એટલી જાણકારી, જેમ આપણે નવો મોબાઈલ ખરીદીએ અને એના બધા ફીચર્સ આપણે જાણી લઈએ છીએ કે આ આવી રીતે ઓપરેટ થાય, આમાં ફોટો આવી રીતે પડે, આ એઆઈ નું વર્ઝન છે, વગેરે વગેરે. એવી જ રીતે આપણે કઈ રીતે છેતરાઈ શકીએ છીએ એ પણ જાણી લેવું જરૂરી છે. એટલે કોઈ અજાણ્યા નંબરથી ફોન આવે તો મોટે ભાગે એ ફોન, એમાં જો વિદેશનો નંબર હોય તો આપણે એ ફોન કાપી નાખીએ, રિસીવ ન કરીએ અને પછી એને બ્લોક કરી દઈએ. આ પહેલી વસ્તુ. કદાચ કોઈની સાથે વાત થાય, કોઈની સાથે કોઈ વિગત શેર કરીએ, આપણે ક્યાં રહીએ છીએ, આપણું બેંક એકાઉન્ટ શું છે, આપણું આધાર નંબર શું છે, આવી વિગત ભૂલથી શેર થઈ જાય, પહેલા તો એક આવું કરવું જ ન જોઈએ. જો થઈ જાય તો તરત જ જે ટોલ ફ્રી નંબર સાયબર ક્રાઇમ અટકાવવા માટેના છે, સાયબર સેલના છે, એને આપણે જાણ કરીએ કે મારા આ નંબર ઉપર, આ ફોન નંબર ઉપરથી એક ફોન આવ્યો હતો અને મારે આવી વાત થઈ છે. માની લ્યો કે આ બધું જ આપણે ન કરી શકીએ અને આપણા ખાતામાંથી પૈસા ઉપડી જાય એવું બને તો તરત જ સાયબર પોલીસને, સાયબર ક્રાઇમ પોલીસને, સાયબર સેલને આપણે જાણ કરીએ, સત્તાવાર જાણ કરીએ, એ લોકો માર્ગદર્શન આપે એ રીતે ફરિયાદ કરીએ અને પછી એ રાહ જોઈએ કે કેવી રીતે આપણા પૈસા પાછા મળે છે. કોઈ પણ આપણને સ્કીમ આપે, કોઈ લાલચ આપે કે આમ કરવાથી તમને આવો ફાયદો થશે, આમ કરવાથી તમારા પૈસા ડબલ થઈ જશે, આ લિંક ઉપર ક્લિક કરવાથી તમારું એકાઉન્ટ આવું થશે, આવું કંઈ પણ થાય તો એને આપણે કોઈ વજૂદ ના આપીએ અને જે આપણી બચત છે, આપણા પરસેવાની કમાણી છે, એ આવી કોઈ ટોળી, આવા કોઈ ગુનેગારો લઈ ન જાય, એના માટેનું ધ્યાન રાખીએ. સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમ અત્યંત વધી રહ્યા છે. પોલીસ એનું કામ કરી રહી છે, એને કરવું જોઈએ, પણ આપણા પોતાના પૈસા, આપણી પોતાની મૂડી એ બચાવવાની જવાબદારી આપણી પોતાની પણ છે ને એના માટે સૌથી અમોઘ શસ્ત્ર છે સતર્કતા અને જાગૃતિ. જાગૃત રહીએ. ઓનલાઈન કોઈ પણ સર્ચ એન્જિન ઉપર સાયબર ક્રાઇમ એવું ટાઈપ કરવાથી સાયબર ક્રાઇમ શું છે, એના કેવા નુસ્ખા છે, કઈ રીતે એ લોકો આપણને છેતરે છે, આ બધી જ વિગતો એમાં આપેલી છે અને એનાથી કઈ રીતે બચવું તેનું પણ માર્ગદર્શન મળે છે. તો બચીએ સાયબર ક્રાઇમથી, આપણી અને દેશની બંનેની મૂડી બચાવીએ. ફરી એકવાર ફૂલછાપના ડિજિટોરિયલના એપિસોડમાં કોઈ નવા વિષય સાથે મળશું. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટોરિયલ.